બૌદ્ધ ફિલોસોફીમાં અષ્ટાંગ માર્ગ ખૂબ મહત્વ ધરાવે છે, એટલે અવારનવાર એના સવાલ પૂછાતા હોય છે. એટલું યાદ રાખજો કે બૌદ્ધ ધર્મમાં 4 દુ ને 8 એટલે 4 નો મહત્વ છે ને 8 નું મહત્વ છે. 4 એટલે આર્ય સત્ય અને 8 એટલે અષ્ટાંગ માર્ગ. 4 આર્ય સત્યમાં બૌદ્ધ ધર્મમાં શું કીધું છે? દુઃખ અને ઈચ્છા ઉપર જ છે. તો એમ કીધું સંસાર દુઃખમય છે, પહેલું. દુઃખનું કારણ ઈચ્છા છે, બીજું. ઈચ્છાનો ત્યાગ કરો તો દુઃખનો ત્યાગ કરે, ત્રીજું. અને આના માટે ચોથું એટલે કે મધ્યમ માર્ગ અપનાવો, અષ્ટાંગ માર્ગ અપનાવો. અષ્ટાંગ માર્ગમાં બધું શું કીધું છે? સમયક. હવે આને યાદ રાખવા માટે 8 કયા માર્ગ? તો એટલું યાદ રાખો કે હું આંખ બંધ કરીને હું સમાધિ લઉં છું, એટલે મને યાદ આવ્યું એટલે સ્મૃતિ, અને એનાથી મેં સંકલ્પ કર્યો કે મારે આમ કરવું છે. તો સમયક સમાધિ, સમયક સ્મૃતિ અને સમયક સંકલ્પ. પછી હું આંખ ખોલું એટલે દ્રષ્ટિ, સમયક દ્રષ્ટિ. પછી હું બોલું તો સમયક વાચા. તો એ 2 થઈ ગયા. હવે અમારું આ શરીર છે એને શું કરવાનું છે? કર્મ કરવાનું છે. એને શું કહેવાય? વ્યાયામ કર્યો. અને એનાથી મને શું મળે? આજીવિકા. તો સમયક કર્મ, સમયક વ્યાયામ અને સમયક આજીવિકા. એટલે આ 8 અષ્ટાંગ માર્ગ થયા. આ તો 1 મિનિટનો રિવિઝનનો કન્સેપ્ટ છે. બાકી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી તમારે જોતી હોય તો એક વખત સાધ્યમની એપ ડાઉનલોડ કરી એની સાથે ભણવાનો આગ્રહ રાખી શકો છો. જીકે શોર્ટ.